राज की जय, श्री सुंदर साथ की सर्व सुंदर साथना चरणों में कोटान कोट प्रणाम जी। खिलवत ग्रंथ प्रकरण नंबर 10 चौपाई नंबर 5 આપણે આવ્યા છે। कैसी बात करत हैं किन ठौर की बात, तू कौन गुप्त गोई किन की ना विचारत हक जात। ગઈકાલે આપણે જે જોયું, ગઈકાલની બે ચોપાયો, बात करत तू हक की जो रूहो सो गुप्त गोया, इन बका की खिलवत से कुछ ताको भी नसीहत होय। बात करत तू हक की કે તું પરમધામની અથવા તું પરમધામની બધી જે વાત કરી રહી છે, પરમધામની રાજી મહારાજની જે વાત કરી રહી છે, જો રૂહો સુગુપ્ત ગોય, કોને બતાવી રહી છે? સુંદર સાથને તું બતાવી રહી છે। પરમધામની બધી જ વાત, પરમધામની બધી લીલાઓ, રાજી મહારાજની બધી વાત તું સુંદર સાથને બતાવી રહી છે। इन बका की खिलवत से, કે આ જે ખિલવતખાનાની જે પરમધામની જે બધી વાત છે, આપણા ધામની બધી જે લીલાઓ છે, એની તું બધી વાત સુંદર સાથે તું કરી રહી છે, પણ એની અંદર कुछ ताको भी नश्यत होय, કે આમાંથી તે કઈ નશ્યત લીધી ખરી? આમાંથી કઈ તું થોડું શીખી ખરી? આમાંથી તે લીધું શું? તું વાતો કરી રહી છે, તું બતાવી રહી છે, પણ તે શું લીધું એ બતાવી રહ્યા છે ધની। એ શબ્દ કહે તે નિંદવે। હવે તું જે બધી વાતો કરી રહી છે, તું પરમધામની બધી જો વાતો બતાવી રહી છે, કરી રહી છે તું સુંદર સાથ સાથે, એ શબ્દ કહે તે નિંદવે કે સપન કે કરત સવાલ, કે સપનાની અંદર તું આ બધા પ્રશ્ન કરી રહી છે, એ સપન કહે તે નિંદવે મીન્સ કહેવાનો મતલબ કે આ તું જે બતાવી રહી છે એ સપન કહે તે નિંદમાં, નિંદનો અર્થ શું છે આગળ? કે આ બધું તે જો તું બતાવી રહ્યું છે, આ વજૂદથી બતાવી રહ્યું છે કે તારી આત્મદ્રષ્ટિથી તું બતાવી રહી છે? મીન્સ ફનાની અકલથી તું બતાવી રહી છે કે પછી તારા અંદરના ચક્ષુ ખોલીને તું બતાવી રહી છે? જો તે નશ્યત લીધી હોય, જો તે નશ્યત લીધી હોત, જો તે કંઈક અંદરથી ગ્રહણ કર્યું હોત, તારા આત્મદ્રષ્ટિ ખુલી ગઈ હોત, અને જો તારી આત્મદ્રષ્ટિ ખુલી ગઈ હોત તો આ શબ્દ પણ બોલવાના બંધ થઈ ગયા હોત। એ શબ્દ કહે તે નીંદ में કે सपने करत सवाल, के जवाब तेरे जागते कुछ देखे ना अपना हाल। के जवाब तेरे जागते, તને જે કે બધા પ્રશ્ન થાય છે અથવા તું પ્રશ્ન કરી રહી છે, તને જે બધા સંશય થાય છે, હવે એ સંશય છે એના તને જવાબ મળે છે, તું જાગૃત અવસ્થાની અંદર મળે છે કે પછી નિંદની અંદર મળે છે? અને જો તને જાગૃત અવસ્થાની અંદર મળતા હોય તો कुछ देखे ना अपना हाल, જો તને જાગૃત અવસ્થામાં મળતા હોય તો તું તારો હાલ છે એ તું જોતી કેમ નથી? તું પરમધામની છે, તારી પર આત્મને તું કહેવાનો મતલબ હાલ મીન્સ કે તું તારી પરમાત્મને જોતી કેમ નથી? તું જાગૃત અવસ્થાની અંદર જો જવાબ આપતી હોવ તો તું તારી પરાત્મને જોઈ શકે ને? એટલે અહીંયા ધની આપણને સંકેત કરી રહ્યા છે કે આપણને જે કંઈક નીંદ મળી છે,
આત્મ જ્ઞાનની જે કંઈક આપણને નીંદ મળી છે, ધામનું જ્ઞાન મળ્યું છે, એ હવે તું તને તે સપનામાં લીધું છે કે જાગૃત અવસ્થામાં લીધું છે? તને જે કઈ બધા પ્રશ્ન થાય છે એ સપનામાં થાય છે કે જાગૃત અવસ્થામાં થાય છે? જે તને પ્રશ્ન થયા એ પ્રશ્નનો તને જે જવાબ મળે છે અથવા જે જવાબ આપી રહી છે એ જાગૃત અવસ્થામાં આપી રહી છે કે સપનામાં આપી રહી છે? જો તું જાગૃત અવસ્થામાં આપી રહી હોવ તો તું તારી પરાક્રમને જોતી કેમ નથી? कुछ देखे ना अपना हाल, कुछ देखे ना अपना हाल. अपना हाल मीन्स કે તારું મૂળ ક્યાં છે, તારી પર આત્મ ક્યાં છે, એને તું જોતી કેમ નથી? कैसी बात करत है किन ठोर की बात, तू कौन गुप्त गोय किन की ના વિચારત હક જાત. હવે આ ચોપાઈ સમજાશે. અહીંયા આગળ તું કેવી વાત કરી રહી છે એમ કે છે. कैसी बात करत है किन ठोर की बात, કઈની વાત તું કરી રહી છે? તું કેવી વાત કરી રહી છું? કઈની વાત કરી રહી છું તું? તું કોણ ગુપ્ત કિન કી, તું એ બધાને બતાવી રહી છે પણ તું કોણ છે તો તું જો. તું શું વાત કરી રહી છે એનો તો તું વિચાર કર. તું કોની સાથે વાત કરી રહી છે એ પણ તું વિચાર. ના વિચારત હક જાત, ના વિચારત હક જાત. રાજ્ય મહારાજ સાથેનો આપણો કયો સંબંધ છે આનો તું વિચાર કેમ નથી કરતી? છેલ્લું ચોથું ચરણ બહુ જ મહત્વનું. ના વિચારત હક જાત. કે તું અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે? ધનીનો આપણો ઈશારત શું છે કે અહીંયા આગળ તું ધામની વાત કરી રહી છે, સુંદર સાથ સાથે ખિલવત ખાનાની વાત કરી રહી છે, ટૂંકમાં આખા પરમધામની વાત તું કરી રહી છે. પરમધામ અને પરમધામની લીલાઓની વાત કરી રહી છે. તું કોણ ગુપ્ત ગોય કિનકી, કોની સાથે લીલાઓ રમીએ છીએ આપણે, આ બધું જ તું બતાવી રહી છે સુંદર સાથને. પણ તું એ વિચાર નથી કરતી કે તારી નિસ્બત ધની સાથે શું છે. અહીંયા શું કહેવા માંગે છે ધની? ઈશારો શું કરી રહ્યા છે કે ના વિચારત હક જાત, ના વિચારત હક જાત મીન્સ તારો ધની સાથેનો સંબંધ શું છે એનો તું વિચાર નથી કરતો. આપણે ધનીની અંગના છે અને ધનીની અંગના હઈએ તો ધનીની વાતો આપણે બધા કહેતા ન ફરીએ. સાંભળજો સુંદર સાથ શું કહેવા માંગે છે ધનીએ. ધનીની અંગના હઈએ તો આ બધી વાતો બધાને કહેતા ન ફરીએ. શું કરીએ? પતિવતા પ્રાણે એને નિભાવીએ અને આ ગૌપછવદ સંસાર સમજીને છોડીને ચાલ્યા જઈએ. આ આપણને બતાવવા માંગે છે. ઈશારત આ છે. ક્યાં બોલવાનું બંધ થઈ જાય. આપણે જે અત્યારે બોલી રહ્યા છે, સમજી રહ્યા છે, સમજાવી રહ્યા છે, આ બધું બંધ થઈ જાય. એટલે કે અહીંયા શું કે છે કે આ બધો સંબંધ જે છે, સંબંધ મીન્સ આપણે કોણ છીએ, ધની કોણ છે, ધામ કેવું છે, આ બધું જ આપણે જે લીધું છે એ ફનાની અકલથી લીધેલું છે. આનો આપણે વિચાર નથી કરતા કે ધની સાથેનો આપણો સંબંધ શું છે. જો આ વિચાર આપણા દિલની અંદર આવી જાય, આ વિચાર આપણા મનની અંદર આવી જાય તો ગૌપછવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા જઈએ. આ આપણને ઈશારો આ કરી રહ્યા છે ધની. આનો તો વિચાર કેમ નથી કરતો? એ બાત ના હોય કબુ નીંદ में. હવે જે આ જે વાત હોય એ બાત ના હોય કબુ નીંદ में. આ જે વાત છે એ વાત નીંદવો ન હોય, જાગૃત અવસ્થાની અંદર હોય. અને નીંદની અંદર હોય તો સમજી લેવાનું કે આપણે કશું નથી. કેની સુન્ની હજુ રહેણીમાં નથી આવ્યા. કેની સુન્ની કા જમાના ગયા, અબ રહેની કા છે. એટલે કે તું તારી જાતે તું વિચાર કરે કે તું બધું બતાવી રહી છે તો પછી તારી પરાક્રમ દેખાવી જોઈએ. તારા હાલ શું છે તો તું જો પરમધામના. અને એ જો દેખાય, આ બધી વાતોનો જો વિચાર કરતા હોય, તારી નિસ્બત શું છે ધની સાથે એની તને સંબંધ હોય, સમજ હોય તો એ બાત ના હોય કુછ નીંદ में.
આ વાત તમે નિંદમાં ન કરો. કહેવાનો મતલબ કે તમારું વજૂદ છે એ વજૂદનું અસ્તિત્વ ન હોય. આ વાત તમે જે કરતા હોય તો આ ફનાની અકલથી ન કરતા હોય, અસલ અકલથી કરતા હોય. એટલે કે જે અસલ અકલથી વિચારો, અસલ અકલ કઈ છે? તો આપણી આત્મદ્રષ્ટિ. અહીંયા આગળ અસલ અકલ કઈ છે? આપણી આત્મદ્રષ્ટિ. અંદરના ચક્ષુ ખોલો, દિલથી વિચારો એ અસલ અકલ છે. દિમાગથી વિચારો એ ફનાની અકલ છે. દિમાગથી વિચારશો તો ફનાની અકલથી ત્યાં અબલિસ બેઠેલો છે, એ તમને લેવા નહીં દે. અને દિલથી વિચારશો તો એ આપણી અસલ અકલ છે, ત્યાં ધની બેઠા છે. ધનીના ચરણ પ્રાપ્ત થશે. હવે સોનાથી વિચારવાનું, આપણી જાતે વિચારો કયા માર્ગે ચાલવું. અને વારી ઘડી કે છે કે બાહ્ય ચક્ષુ બંધ કર, અંદરના ભીતરના ચક્ષુ ખોલ. દિલથી વિચાર અને દિલથી ચાલવા પ્રયત્ન કર. ધની વારે ઘડીએ ઈશારા કરી રહ્યા છે. અને આ સમજાય રહ્યા, ચેત સકો સો ચેત્યો. તું જે આ બધું બતાવી રહી છે, જે કરી રહી છે, એ ફનાની અકલથી કરી રહી છે કે દિલથી કરી રહી છે? તો દિલથી કરતી હું તો તને તારી પર આત્મ દેખાતી હોય. અને જો તું આ બધું કરતી હું તો તું જાગૃત, તું નિંદવા ના કરતી હું અને તું જાગૃત અવસ્થામાં હો તો એ ચોપાઈ કે છે એ બાત ના હોય કુછ કબુ નીંદ में और सपने भी ना एह, और सपने भी ना एह. તો જો આ વાત નિંદની અંદર ના હોય તો ભાઈ સપના રહે કેવું? પહેલા સપના આવે કે નિંદ આવે? સંસારની અંદર સપના ક્યારે આવે આપણને? નિંદની અંદર રહીએ ત્યારે. એટલે પહેલા નિંદ આવે અને પછી સપનું આવે. તો હવે જો તમે વાત કરતા હો, એ बात ना હોય કબુ નીંદ કી, કબુ નીંદ में, કે આ જો નીંદની અંદર તમે વાત ન કરતા હોય અથવા નીંદની અંદર જો તમે વાત ન કરતા હોય તો પછી સપના રહે કેવું? જો તમે જાગૃત અવસ્થાની અંદર બોલતા હો તો સપના રહે નહીં. તો એ અહીંયા બતાવી રહ્યા છે કે તારા જો અંદરના ચક્ષુ ખુલી ગયા હોય તો નીંદ કેવી, પછી આ માયા કેવી? એમ કહેવાનો મતલબ કે આ માયા કેવી પછી? એ बात ना હોય કબુ નીંદ में और सपने भी ना एह, और सपने भी ना एह. જો તમે જાગૃત અવસ્થાની અંદર વાત કરતા હોય, તમારી પર આત્મ જાગૃત થઈ ગઈ હોય અથવા તમારી આત્મ જાગૃત થઈ ગઈ હોય તો પછી સપના રહે કેવું? જાગૃત થયા પછી નીંદ રહે ખરી? સપના રહે ખરું? આપણે જાગૃત થઈ ગયા હોય તો સપના રહે ખરું? ન રહે. જો સપના ન રહે તો પછી આ માયા રહે ખરી? સુંદર સાથ બહુ બહુ ગહેન બતાવી રહ્યા છે, ધની આપણને સમજાવી રહ્યા છે. એટલે તું આ જે કંઈક બતાવી રહી છે, જે કંઈક કરી રહી છે, એ તું સપનામાં કરી રહી છે કે નિંદમાં કરી રહી છે? ફનાની અકલથી કરી રહી છે કે દિલથી કરી રહી છે? ઈશારો ધનીનો એ છે કે એની સુન્ની કા જમાના ગયા, અબ રહેની માં આવો. દિલથી આની પર વિચાર કરો અને એ માર્ગ પર ચાલો. जो तू बात करे जागते, जो तू बात करे जागते, तो तेरी क्या रहे जूठी देह. હવે કે છે તું જાગતે વાત કરી રહી હો, તું જાગતે વાત કરી રહી હો તો આ જૂઠી દેહ રહે નહીં. સુંદર સાથ સમજાય છે? ઘણું બધું બતાવી રહ્યા છે, અંદર ઘણું બધું કહી રહ્યા છે કે તું જાગતે વાત કરી રહી હો તો આ જૂઠી દેહ રહે નહીં. તું જાગૃત થઈ ગઈ. પહેલા તું કે છે તું જાગૃત થઈ ગઈ તો તારી પરાક્રમને જોતી કેમ નથી? હવે તું પરાક્રમને જોતી હું, તું જાગૃત થઈ ગયો તો આ દેહ રહે નહીં. એટલે દેહ હોવા છતાં, સ્વામી પ્રાણનાથજી, ઇન્દ્રાવતી સખી, દેહ હોવા છતાં દેહનું અસ્તિત્વ ન હોવું જોઈએ. તું તુના ભાવની અંદર તે ઘડીએ જે ફનાની અકલ છે, ફનાની અકલથી ન વિચારો. દિલના ચક્ષુ ખોલીને, ભલે આ વજૂદ રહ્યું, વજૂદનું કામ કરે છે અને કરવા દો. આપણી દ્રષ્ટિ કેમ હોવી જોઈએ? આપણી દ્રષ્ટિ કેમ હોવી જોઈએ? હવે આ અહીંયા વાત આવી તો પેલી વાત નીકળી, બેન તમારે ત્રણ બહેનોની વાત નીકળી અને અમારા ચોથો બેન, 4 બહેનોની વાત નીકળી. ઉંમરલાયક થાય એટલે છોકરાઓ કે તમે બોલ્યા વગર બેસો, આ છે તે છે.
ઉડતા એ તો આપણને શું કે છે કે આપણી ભલાઈ માટે કહી રહ્યા છે, પણ આપણે એને ઊંધો લઈ કે હવે મારા શબ્દો ગમતા નથી આવું લઈને વિચારીને બેસી જઈએ છીએ. પણ વાસ્તવની અંદર એ છોકરા આપણને પ્રોત્સાહન કરી રહ્યા છે કે માં તમને હું આ સમય આપું છું, તમે ધનીને બચી લો, પોઝિટિવલી લો એને. પણ આપણે વજૂદ ચાલુ રાખવું છે. સંસારની અંદર હજુ એ મોહ છે છૂટ્યો નથી આપણે બધાનો, મારા તમારા બધાનો સંસારની અંદર જે મોહ છે એ આપણો છૂટ્યો નથી. એટલા માટે જે છોકરા બોલે છે એ આપણને ગમતું નથી. નહીં તો આપણે એમને દંડવત પ્રણામ કરવા જોઈએ કે એની આત્મ મારા વિશે આટલું બધું વિચારી રહી છે, આવું કેમ નથી વિચાર કરતા આપણે. કહેવાનો મતલબ અહીંયા એ છે કે ફનાની અક્કલથી ચાલી રહ્યા છે. વજૂદને ખડું રાખ્યું છે તો વજૂદને ખડું રાખશો ત્યાં સુધી આ માયા રહેશે. વજૂદને બંધ કરી દેશો, અંદરના દ્રષ્ટિ ખોલશો તો આ માયા લુપ્ત થઈ જશે, બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે અને ફક્ત એક જ ઈચ્છા રહેશે, ધની સાથે બેસીને હું વાત કરું. તે સમયે આ બોલી પણ બોલવાનું પણ બંધ થઈ જશે. પરમધામના સુખોની અંદર આપણે જીવતા હશે. એટલે આપણી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બદલો. જે સુરતા અહીંયા આવી છે સુરતાને પાછી ફેરવો, અને એ ફેરવા માટેનો આ ઉત્તમ ઉપાય બતાવી રહ્યા છે ધની. ઇલમ ત્યાં લીધો ખરો, તું બતાવી રહી છે સુંદર સારને. એ શબ્દ કહે તે નિર્ણય કે સપન કે સપને કરત સવાર, મીન્સ કે આ તું જે બધું લઈ રહી છે, આ તું જે બધું બતાવી રહી છે એ તું નિંદમાં બતાવી રહી છું કે જાગૃત અવસ્થામાં બતાવી રહી છે. જો તું જાગૃત અવસ્થામાં બતાવી રહી હોવ તો તને તારી પર આત્મ દેખાય, તારા હાલ છે કેવા છે તને તે દેખાય, તારી પર આત્મ દેખાય. હવે તું જાગૃત અવસ્થામાં જો તું કહી રહી હોવ તો પછી નિંદ કેવી હોય? જો નિંદ ન હોય તો સપનું કેવું હોય? હવે સપનું ન હોય તો આ જૂઠી દેહ રહે કેમ નહીં? જાગી ગયા પછી સપનું આ દેહ રહે કેવી? હવે આપણે ક્યાં છે અહીંયા આગળ? આપણી જાતે વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ. એ બાતના નીંદ સપન કી, એ બાતના નીંદ સપન કી, જો તું વાત કરે જાગ્રત. આ જે વાત છે કઈ વાત? પરમધામના સુખોની વાત છે, ધનીના શિણગારની વાત છે, સુંદર સાથ સાથે બેસીને જે લીલા કરે છે, ધામની લીલાઓની બધી વાત છે. એ બાત ન નીંદ સપન કી, એ બાત ના નીંદ સપન કી, જો તું બાત કરે જાગ્રત. तो कौल फैलना हाल कोई रहना दे गत मत. તો જો તું જાગૃત અવસ્થાની અંદર જો કરતી હો તો પછી તારી રહેણી કરણી કશું જ ન રહે. તો કોલ ફેલ ના હાલ કોઈ, કોલ ફેલ ના હાલ કોઈ, તારી કહેની કરણી અને રહેણી રહેના દે ગત મત, રહેના દે ગત મત. સાંભળજો શું શું નથી રહેતું એ. તારી કહેની કરણી અને રહેણી અને ગતમત. ગતમત એટલે શું? આ તન છે, આ તન, અને મત મીન્સ આ બુદ્ધિ, કશું જ ન રહે. તો જો જાગૃત અવસ્થાની અંદર વાત કરતી હો તો, તું જાગૃત થઈ ગઈ હો તો આ કશું જ ન રહે. કહેની કરણી સુનની અને ગતમત, આ તન અને ફનાની અકલ, કશું જ ન રહે. હવે સુંદર સાથ આવા પાછા આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણું પટ દર્શન પણ આપણે સાથે જોઈને ચાલવાનું છે. અને કદાચ આની અંદર સમજાય સુંદર સાથ આપણે બધાને, તો આપણે જાગૃત થઈ જઈએ.
જે કંઈક કરી રહ્યા છે, જે કંઈક વિઘ્ન આવે છે, એ વિઘ્નને ટાળતા જઈએ. બીજું તો શું? ધણી આપણને ઈશારો કરી રહ્યા છે, ધણી બતાવી રહ્યા છે, તો એની સાથે સાથે આપણે ક્યાં છે એ આપણી જાતે વિચારો કે કઈ છે. આપ જે કંઈક લઈ રહ્યા છે ફનાની અકલથી લઈ રહ્યા છે, સપનામાં જ છીએ આપણે, માયાની અંદર નિંદમાં છીએ, આ બધું નિંદમાં લઈ રહ્યા છે. વિચારો, જો નિંદમાં ન લેતા હોઈએ તો એને ભૂલી કેમ જવાય? આપણા ઘરની વાતો ભૂલી જવાય ખરી? સરસ ઉદાહરણ આપું, આના માટેનું સરસ ઉદાહરણ આપું કે આપણા દીકરે, સાંભળજો, ઉંમરલાયક સુંદર સાહેબ, આપણા દીકરે આપણને 5,000 રૂપિયા આપ્યા હોય, એ વાતને 2 વર્ષ થઈ ગયા અને કંઈક બેઠા છો તમે સાથે અને વાત નીકળી અને દીકરો કે માં મેં તને 10,000 રૂપિયા આપ્યા હતા, આ સમય તને જો સમજ હોય તો ખ્યાલ હતો. એટલે માં તરત બોલશે કે બેટા 10,000 નતા આપ્યા, તે મને 5,000 આપ્યા હતા. તો એ વાત 2 વર્ષ પછી કેમ નહીં યાદ રહે છે તમને? એ સમજાતું નથી. અને ધની સાથેની જે ઈશ્વરી વાતો છે એ કરેલી હોય એ બીજે દિવસ તો ભૂલી જવાય છે. તો કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી નજર છે ક્યાં? આ ફનાની અંદર છે કે ધનીના ચરણોની અંદર છે, ધનીના લીલાઓની અંદર છે? એટલે કે છે વિચાર વિચાર વિચાર્યો, તમે દિલથી વિચારો, તમે આના વિશે ચેત શકો છો ચેત્યો, પુકાર કરે સી મહામંત્ર. કેમ ચેતાવી રહ્યા છે આપણને? ચેત શકો છો ચેત્યો, કેમ ચેતાવી રહ્યા છે? કે એની સુનિકા જમાના ગયા, અબ રહેની કા. જો સુધી રહેણીની અંદર નહીં આવો ત્યાં સુધી આ બધું સમજાશે નહીં. અને રહેણીની અંદર આવ્યા પછી, જાગૃત થયા પછી આ કશું જ નથી રહેતું. કેની સુન્ની કરણી, કેની સુન્ની કરણી અને ગતમત, આ તન અને બુદ્ધિ કશું જ નથી રહેતું. જો એ વાત કરે જાગતે, જો હજુ એની એ જ વાત કરે છે ધની, વારે ઘડી આપણને બતાવી રહ્યા છે, વારે ઘડીએ ધની આપણને સમજાવી રહ્યા છે. જો એ વાત કરે જાગતે, હવે તું જાગૃત અવસ્થાની અંદર આ વાત કરજો, તારું વજૂદ કેવી રીતે રહ્યું? ફનાની અકલ આવી ક્યાંથી? જો તું જાગતે વાત કરતી હોવ તો પછી વજૂદ રહ્યું કેવી રીતે? તો પછી દિલથી, દિલની આત્માથી, દિલની દ્રષ્ટિથી તું આ બધી વાત કરી રહી છે. તારું દિલ કહી રહ્યું છે. અંદરના ચક્ષુ ખોલીને જે જોઈએ છે એ બધું બતાવી રહ્યા છે. જો એ વાત કરે જાગતે તો તાહે નીંદ આવે ક્यों ફેર? તો પછી નીંદ કેવી રીતે આવે? ક્यों ફેર? જાગીને સુઈ જઈએ છે ને આપણે, 313 જગાડીને પાછા સુઈ ગયા બધા માયામાં. એમ આજે આપણને ધની પ્રત્યે પ્રેમ આવ્યો અને કાલે જતો રહ્યો. જે થાય છે ને આ સમજાવે છે ધની આપણને. જો એ વાત કરે જાગતે તો તાહે નીંદ આવે, તો તોહે નીંદ આવે ક્यों કર? સત્સંગ સાંભળતા સાંભળતા સુંદર સાહેબ સુઈ જાય છે. ધન્ય છે એવા સુંદર સાહેબ. કેમ કે આ સત્સંગ સાંભળતા સાંભળતા એમનું ચિત્ત લાગી ગયું, ચિત્ત લાગી ગયું ધણીના ચરણોની અંદર, એટલા માટે સુઈ જતા હોય. અથવા માયાની નિંદ આવતી હોય. જાતે વિચારો કે આપણને શું થઈ રહ્યું છે, આપણે જાગીએ છીએ કે એ છે. નैनो पल क्यों ले वही क्यों बोले और बेर. આપણી જે આ પલક છે, આંખોની પલક પણ ન ઝબકે જો જાગૃત થઈ ગયા હોય તો. નैनो पल क्यों ले वही,
પલક જે છે, આંખમાં પાંપણો આપણે હલાવીએ છીએ કે એ કેમ નહીં ગીરે? જાગૃત થઈએ તો બીજી વાર શબ્દ મુખથી કેમ ના નીકળે? नैन पल क्यों ले वही क्यों बोले और बेर કે બીજી વાર શબ્દ મુક્તિ કેમ ના નીકળે? કહેવાનો મતલબ આનો અર્થ શું છે કે આપણે આપણું વજૂદ સમાપ્ત કેમ નથી કરી નાખતા? એક વાર આપણને સમજ પડી ગઈ કે આપણો આત્મનો ધણી છે, તો ગૌપચપદ સમજીને સંસારને છોડી કેમ નથી દેતા? આ ઈશારો છે ધણી. આપણે બધા ગૌપચપદ સમજીને આ સંસારને છોડી કેમ નથી દેતા? જો જાગૃત થયા, જો આ બધી સમજ પડી ગઈ હોય તો આ બધી પહેચાન થઈ ગઈ. કે તું બુદ્ધ રહી થે કે તું બોલત બેસહુર, શું કહી રહ્યા છે કે તું બુદ્ધ રહી થે, તારામાં અક્કલ નથી થોડી? કે કેમ આવું કે છે કે તું બુદ્ધ રહી થે, તારામાં અક્કલ નથી? કેમ એવું કે છે? કેમ કે તું જાગૃત છે અને આ બધી જો તને સમજ પડી ગઈ તો પછી તારામાં બુદ્ધિ નથી કે તું અહીં પડી રહી છું? જેમ સંસારની અંદર સંસારનો પતિ ઘરેથી ચાલી ગયો હોય, 15 વર્ષ પછી પતિવતા સ્ત્રી હોય, 15 વર્ષ પછી એને ખબર પડે કે મારો પતિ અહીંયા આગળ છે, હરદ્વારની અંદર બેઠો છે, તો આ વાત સાંભળી અને પત્ની શું કરશે? ત્યાંની ત્યાં રહેશે કે બધું છોડીને પતિ તરફ જવા પ્રયત્ન કરશે? જો પ્રતિવતા સ્ત્રી હોય તો સાંભળીને તરત બધું પડતું મૂકીને ત્યાં જશે. પૈસા નહીં હોય તો પૈસાની વ્યવસ્થા કરશે, પૂછીના પાછીના કરીને પણ જશે મળવા. એ માર્ગ, તે સમયે માર્ગ ક્યાંથી ખોરી કાઢો છો? એ ઘણી સમય ક્યાંથી લાવો છો? સુંદર સાથ કે છે સમજાતું મને એ નથી, મને સમજાતું આ નથી કે ભાઈ સમય નથી મળતો. આ કેમ આ સમયની વાત કેમ નીકળી? હું એક વાત કહું પછી એને પેલો બીજો પ્રસંગ સમજાવો. સમય નથી મળતો. એવા સુંદર સાધના ચરણોમાં દંડવત પ્રણામ છે. સમય નથી મળતો. આ સમય જે છે આપણે સત્સંગનો સમય નથી મળતો સમય. ચલો સમજ્યા. પણ આ સમય દરમિયાન સાંભળજો, આ સમય દરમિયાન તમારા બાળકને જો કંઈક થયું હોય, કંઈક વાગ્યું છે, ચલો તો એને દવાખાનામાં લઈ જવા માટેનો સમય મળે છે કે નથી મળતો? તે સમયે બધું પડતું મૂકીને જઈએ છીએ આપણે, તો એ સમય ક્યાંથી કાઢ્યો? કહેવાનો મતલબ કે સંસારની મોહ માયા માટે આપણી પાસે સમય છે, પછી ગમે તે હોય. સંસારની મોહ માયા માટે આપણી પાસે સમય છે, પણ ધની માટે આપણી પાસે સમય નથી. અને આપણે આશિકનો દાવો કરીને બેઠેલા છે. ભાઈ મારે જોબ છે, મારે નથી આ થતું, મારે આ કામ છે, ઘરના બધા કામ છે, મને સમય નથી મળતો. પણ એ જ સમયે તમારા બાળકને કંઈક થયું હોય કે ભાઈ ચલો કે ભાઈ એને કંઈક ચાલતો તો ને પડી ગયો અને એનો પગ થોડો મળી ગયો કે ભાઈ એનો ઉતરી ગયો, તો તમારું બધું જ કામ પડતું મૂકી અને ત્યાં જાઓ છો કે નથી જતા એને દવાખાનામાં લઈ? તે ઘડે સમય ક્યાંથી આવ્યો? બધું જ કામ પડતું મૂકીને એ કરવા જઈએ છીએ આપણે કામ. એ સમય ક્યાંથી મળ્યો આપણને? અને ધની માટે કોઈ સમય નથી. કેમ? ધની શું કહેવાના છે આપણને? દિલની અંદર એ હોવી જોઈએ. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ યાદ કરો. ચૌદ વર્ષ સુધી નિષ્ઠાબંધ જે ભાગવત સાંભળી એમાંથી એક ચોપાઈ આગી પાછી થઈ જાય તો કાનજી ભટ્ટના ઘરે જતા હતા. ભલે એમને તે સમયે, પણ તે સમયે એમની અંદર નો ડાઉટ કે
તે સમયે એમના માટે ઉત્તમ જ્ઞાન હતું. એ સમયે તો મારું કશું જતું ન રહે એના માટે ટાઈમ સર આવે, અને કદાચ વહેલું મોડું થઈ જાય, સત્સંગ કરતા કરતા વહેલું મોડું થઈ જાય, તેમના ઘરે જઈને 2 ચોપાઈ ફરી સમજી લે. અને આપણે જવાય છે, શું નાસી જાય છે, 1-2 ચોપાઈ આગી પાછી થઈ જાય, શું અમુક ફેર પડે છે. વિચારસરણી જુઓ, વિચારસરણી જુઓ. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે હવે પેલી વાત કરો કે હળદ્વારની અંદર જે પતિ છે એ પતિને પત્ની જો એને ખરા દિલથી પ્રેમ કરતી છે, અને જાણે આ સાંભળ્યું કે તારો પતિ અહીંયા છે, એની પાસે પૈસાની વ્યવસ્થા નથી, ઘરના બધા કામો છે, એ બધા જ પડતા મૂકીને ગમે ત્યાંથી પૈસા લાવી અને એના પતિને મળવા જશે. કહેવાનો મતલબ કે જે કંઈક કરી રહી છે એ બધું જ છોડીને એને પતિને મળવા જશે, પતિ સાથે જશે, બધું છોડી દેશે. અને એ આપણને એ બતાવી રહ્યા છે કે તું બુદ્ધ રહિત હે કે તું બોલત બેસહૂર, કે તારામાં થોડી અકલ નથી કે તું જાગૃત થઈ ગઈ હોવ તો તને સમજ પડી ગઈ છે, તું જાગૃત થઈ તો પછી અહીંયા આ ફનાની દુનિયામાં શા માટે તું રહી છે? કે તું બોલત બેસહૂર, કે તું બેહોશની અંદર આ બધું બોલી રહી છે. આ બેહોશની અંદર હોશમાં નથી, તું બેહોશની અંદર બધું કહી રહી છે તું. આ નહીં સાંભળો, આપણા માટે કહી રહ્યા છે. કહેવાનો મતલબ તું હજુ જાગી નથી, કે જાગે છે કે નિંદમાં છે કે બેહોશની અંદર છે, સાની અંદર તું છું. બેસહૂર ક્यों કહ સકે એ હક કા ગુજા જહૂર. અને કે છે બેસહૂર ક્यों કહ શકે, અને તું કદાચ બેહોશની અંદર હો તો આ ધનીની ગૂંજ વાતો તું કેવી રીતે બતાવી શકે? ધનીની જો કહેવાની અંદર તું બેસહૂર કે નિંદની અંદર હો, બેહોશની અંદર હો, તો બેહોશની અંદર ધનીની જે આ ગુપ્ત વાતો છે, ધનીના જે બધી રહસ્ય છે, એ તું કેવી રીતે બતાવી શકે? બેસહૂર ક્यों કહ શકે, બેસહૂર ક્यों કહ શકે, બેહોશી વાળા શું કેવી રીતે કહી શકે? કયા? એ હક કી ગુજ જહૂર, એ હક કી ગુજ જહૂર. હવે આપણે ક્યાં આગળ છે? આપણે બધા ક્યાં છે જાતે વિચારો. આપણે બેહોશીની અંદર છે તે જાગૃત અવસ્થામાં છે, આપણે માયામાં છે કે ધનીના ચરણોની અંદર છે. આપણને આ સમજ પડી છે તો ક્યાં પડી છે? આનો આનંદ આવે છે? અવશ્ય આનંદ આવશે, આનો અવશ્ય આનંદ આવશે. પણ એ આનંદ લઈને બેસી રહ્યા છીએ આપણે કે એની તરફ પ્રયાણ કર્યું છે, દિલથી આની પર વિચાર્યું છે, આનંદ લઈ રહ્યા છે. આજે આનંદ લીધો, કાલે પૂછે ભાઈ કાલે સત્સંગ શું થયો હતો, તો કશું યાદ ન હોય. કેમ? કે એની પર આપણે વિચાર નથી કરતા, વિચાર નથી કરતા. એક આનું સરસ ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ મારા પોતાનો અનુભવ. કોલેજની અંદર ભણતા હતા અને ફક્ત આખા દિવસની અંદર અમારે 2 જ ક્લાસ હોય, 2 જ ક્લાસ આખા દિવસમાં. તો 45 મિનિટનો 1 કલાકનો ક્લાસ હોય છે. 1 કલાકનો ક્લાસ, 2 ક્લાસ એટલે 2 કલાક આપે. પણ એને સોલ્વ કરતા 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 અમારે 8 થી 10 કલાક ઘરે થાય, 8 થી 10 કલાક. અહીંયા જે ક્લાસ છે 1 જ કલાકનો આપણો ક્લાસ છે, અને આને સોલ્વ કરતા આમાં તો સોલ્વ કશું કરવાનું નથી, સમય નથી વગાડવાનો. ઘરના કામ કરતા જાઓ અને શું છે એને વિચારતા જાઓ. બંને કામ થયા છે અહીંયા આગળ. આની પરીક્ષા ઓછી હોય છે. પણ આની પર વિચાર નથી કરતા આપણે.
આ થયો સત્સંગ, મૂકી દીધો, બીજે દિવસે આવો ફરી સત્સંગ થઈ ત્યારે જઈશું. આની પર વિચાર નહીં કરવાનો. પછી ક્યાંથી યાદ રહે? કેમ કે એને દિલને અંદર સમજવા પ્રયત્ન નથી કર્યો કે ધનીનો ઈશારો શું છે, એને લેવા પ્રયત્ન નથી કર્યો. આપણે બધાએ આની પર વિચાર કરો, અને આની પર જ્યારે વિચાર કરશો, દિલથી આને વિચારશો, તો આપણી રહેણી બદલાશે. આપણી રહેણી અવશ્ય બદલાશે. આની પર વિચાર કરશો. નહીં તો ધનીની જે ગુંજ વાત છે એ તું કેવી રીતે કહી શકે? બેહોશીની અંદર તું કહી ન શકે. अब तहकीकत यही होत है तो है बोलावत हुक्म, हुक्म वजूद रहत है और हुक्म दिया इलम. આ જે સ્ટેજ આવ્યું, આ સ્ટેજ એ પહેલાની જે સ્થિતિ હતી એ બધી ધન્ય કહી આપણને. હવે તેમ છતાં જો આપણે બોલી રહ્યા હોઈએ તો એ આપણને ચોક્કસ થઈ ગયું. એ આપણને ચોક્કસ થઈ ગયું કે ધણીના દિલની ઈચ્છા છે, એટલા માટે કહી રહ્યા છે, એટલા માટે બોલી રહ્યા છે. એ તहकीकत यही होत है तो है बोलावत हुक्म, કે ચોક્કસ થઈ ગયું, નક્કી થઈ ગયું એમ કે ધણી આ બધું કરી રહ્યા છે, ધણી બોલાવી રહ્યા છે. હુકમે વજૂદ રહે છે, ધણીના હુકમથી આ વજૂદ રહ્યું છે. ધણીના હુકમથી મીન્સ હુકમ ન સમજો, ધણીના દિલની ઈચ્છા છે એટલા માટે આ રહ્યું છે વજૂદ. ખરું? નહીં તો આટલી સમજ પડ્યા પછી, આટલી શુદ્ધ પડ્યા પછી આ વજૂદ રહ્યા નહીં. બેહોશીની અંદર ધણીના ગુજ રહસ્ય ના આવે. એ કે છે ને, બે સહુર ક્यों કહ સકે એ હક કા ગુજ જહુર. બેહોશીની અંદર આ ધણીની આ વાતો, છીપી વાતો કેવી રીતે કહી શકો તમે? પણ ધણીની કઈક મહેર છે, ધણીની કૃપા છે, ધણીના હુકમથી ધણીના દિલમાં ઈચ્છા છે એટલા માટે આ વજૂદ ખરું છે. ઇન્દ્રાવતી બતાવી રહી છે, એટલા માટે આ વજૂદ ખરું છે. અને એના કારણે એ હુકમે દિયા ઇલમ, એ હુકમે દિયા ઇલમ. ધણી બધું બતાવી રહ્યા છે, ધણી બધું કરી રહ્યા છે, ધણી બધી આ સુધ આપી રહ્યા છે. જો આ સુધ ન આપે તો સુંદર સાથે જાગશે કેવી રીતે? અને એટલા માટે ધણીના હુકમથી આ વજૂદ ખરું છે. ધણીના દિલની ઈચ્છા છે કે ઇન્દ્રાવતી તને તો સમજ પડી ગઈ, પણ જે સુંદર સાથ છે એ કેવી રીતે જાગશે? અને એના કારણે આ વજૂદ ખડું રાખ્યું છે. નકર ઘણીની જે ગુંજ વાતો છે, જે ગુંજ રહસ્ય છે, એ તમે બેહોશીની અંદર ન બોલી શકો. आए इलम हक बका के, आए इलम हक बका के तब दे रहे क्यों कर. પરમધામનો આપણને પરમધામની બધી શુદ્ધ પડે, પરમધામની બધી પહેચાન પડે. ઇલમ એટલે પહેચાન થાય ને ઇલમ એટલે વાણી પણ થાય. એટલે આએ ઇલમ હક બકા કે મીન્સ ધની અને ધામની જો આપણને પહેચાન થઈ જાય, સમજ પડી જાય, તો તબ દે રહે ક્યાં કર. ધની ને ધામની આપણને પહેચાન થાય તો આ દેહ રહે કેમ નો ગૌપચપદ સમજીને આ સંસાર છોડીને ચાલ્યા જઈએ. એનો મતલબ કે આપણને પહેચાન નથી થઈ. એનો મતલબ કે આપણે જે કંઈક લીધું છે એ ફનાની અકલથી લીધું છે. એનો મતલબ કે આની પર આપણે વિચાર નથી કર્યો. એનો મતલબ કે આપણે આની પર, આ માર્ગ પર ચાલતા નથી. વિચારો સુંદર સાહેબ, આ માર્ગ પર આપણે ચાલતા નથી. નહીં તો ધનીની પહેચાન થઈ જાય, ઘરની પહેચાન થઈ જાય, તો પછી અહીંયા આપણે રહીએ કેમ ના? आए इलम हक बकाते तब दे रहे क्यों कर. बेशक हुए हक अर्श सो दम रहे न
હક બિગર. જો બેસક થઈ ગયા હૈ આપણે, કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો ન હોય. સોની અંદર? કે ધામ ધનીની વાતોની અંદર, ધનીની વાતોની અંદર અને ધામની અંદર જો કોઈ પણ પ્રકારનો આપણો સંશય રહ્યો ન હોય તો પછી ધણી વગર આપણે કેવી રીતે રહી શકીએ? ધનીની બધી જ વાતો આપણા દિલની અંદર ચૂપતી હોય, ધામ આપણને દેખાતું હોય તો પછી ધની વગર આપણે કેવી રીતે રહી શકીએ? એ તડપ છે, એ તડપ આપણને પેદા કેમ નથી થતી? એ તડપ ઉત્પન્ન કેમ નથી થતી? 52 દિવસના અબોલાની અંદર ધનીએ પોતાની પહેચાન કરાવી રહ્યા છે. વ્રજની અંદર 11 વર્ષની અંદર તો આપણે બધું જ ભૂલી ગયા છે. 2 વર્ષ 2 કલાકના જ્યારે હતા, મથુરાથી ગોકુળ આવે છે ત્યારે 2 કલાક, ત્યારે આપણે સોરે શૃંગાર કરીને વધાવો કરવા જઈએ છીએ. પણ આ માયાના બ્રહ્માંડની અંદર આ નાના નાના બ્રહ્માંડ બનાવે છે, એની અંદર આપણે ધનીને 11 વર્ષની અંદર તો ભૂલી ગયા. અને એ યાદ કરાવવા માટે ધનીએ અબોલા કર્યા. 52 દિવસના અબોલાની અંદર આપણને બધું જ યાદ આવી ગયું. અને યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? આ આપણો આત્મનો ધની છે, આટલી જ યાદ આવી ગયું. ધામની તો શુદ્ધ નથી, ફક્ત ધનીની પહેચાન થઈ 52 દિવસની અંદર. 52 દિવસની અંદર ધનીની ખાલી પહેચાન થઈ તો ગૌપચ વધ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા. અહીં આગળ આપણે બેસક થયા. જાગણી બ્રહ્માંડની અંદર આપણે બેસક થયા, ધની અને ધામની અંદર, બંનેની જગ્યાએ. બંને જગ્યાએ બેસક થયા તો પછી આ ગૌપચ વધ સમજીને સંસાર કેમ નથી છોડી દેતા? અથવા ધનીના ચરણોની અંદર પ્રયાણ કેમ નથી કરતા? બેસક હુએ હક અર્થ સો દમ રહે ન હક બિગર. એ તડપ ઉત્પન્ન આપણને કેમ નથી થતું? કે જે કંઈક લઈ રહ્યા છે એ આપણે ફનાની અકલથી લઈ રહ્યા છે, દિલથી આની પર વિચાર નથી કરતા. અને દિલથી આની પર વિચાર નથી કરતા તો આની પર પ્રયાણ નથી કરતા. આ માર્ગ પર આપણે ચાલતા નથી. અને એ ધની આપણને આ રોશની કરી રહ્યા છે કે ઇલમ તો મેં તને આપ્યો, પણ ઇલમ આપીને તે કર્યું શું? આમાં લીધું શું? અને કોઈ સુંદર સાથ પારાયણ 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 કરે છે. મેં 100 વાર પારાયણ વાંચ્યા, આટલા પારાયણ કર્યા, આટલા પારાયણ કર્યા, આટલી વાર મેં વાંચ્યું, આ કર્યું, તે કર્યું. શું લીધું એમાંથી? ધનીએ જે ઇલમ આપ્યો છે એમાંથી લીધું શું? શું તે કર્યું? આનો વિચાર કરો થોડો. આટલી બધું આપણને ધની સમજાવે છે, છતાં આપણે એ માર્ગ પર જ્યાં સુધી ન ચાલીએ ત્યાં સુધી આ બધું જ ફોક છે, બધું જ ફોક છે. અને એ આપણને ધની બતાવી રહ્યા છે કે ત્યાં બધું ફનાની અકલથી લીધું. અને આ જ્યારે આપણને સમજ પડી જાય, આપણે જાગૃત થઈ જાય તો પછી આપણી રહેણી કરણી સુનની કશું જ ન રહે. વજૂદ હોય, ભલે વજૂદ હોય, વજૂદ હોવા છતાં વજૂદ નથી આપણો. વજૂદ હોવા છતાં પણ વજૂદ નથી. કેમ? સંચાલન ધની કરી રહ્યા છે. હવે ધનીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા તો સંચાલન ધની કરી રહ્યા છે. એટલે ધનીના હુકમથી બધું ખડું છે. ધનીનો ઇલમ ધની બધું કરી રહ્યા છે, આપણે કશું નથી કરી રહ્યા. પણ જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી સંચાલન રૂહ કરી રહી છે. કોણ? અબલીસ કરી રહ્યો છે. રૂહ બેઠીને જોયા કરે છે. अर्स हक की बेसकी, अर्स हक की मीन्स ધામ, આદિ નિંદ અને આદિ જાગણી જે રાસની અંદર કહીએ છીએ એ વ્રજની અંદર પૂરી નિંદમાં હતા. કેમ? ધનીની પણ શુદ્ધ નથી, ધામની પણ શુદ્ધ નથી, એટલે પૂરી નિંદનો ખેલ કહેલો છે વ્રજનો. હવે એની અંદર ધનીએ 52 દિવસની અંદર પહેચાન કરી તો આદિ નિંદ આદિ જાગણી. રાસની અંદર ગયા આપણે તો આદિ નિંદ આદિ જાગણી, આદિ નિંદ આદિ જાગણી. કેમ? કે ધનીની પહેચાન હતી તો ગૌપચવધ કરીને સંસાર છોડીને આપણે ધની સાથે આવ્યા. પણ હવે રાસની અંદર
અમને ત્યાં લઈ ચલો કે આપણે વિછવા ન જુદાગી ન હોય એ જગ્યાએ લઈને ચાલો. એટલે ધામની શુદ્ધ ન હતી. જાગણી બ્રહ્માંડની અંદર જાગણી બ્રહ્માંડ કેમ કહ્યું છે તો જાગણી બ્રહ્માંડની અંદર અર્થ હકકી બે સકી ધનીની પણ શુદ્ધ છે, ધામની પણ શુદ્ધ છે. ધામની ગલીએ ગલીએ તમે બતાવી રહ્યા છો, ધામની ગલી ગલી બતાવી રહ્યા છો. રાજ્ય મહારાજની અષ્ટપહરની સેવા તમે અત્યારે રાજ્ય મહારાજ શું કરી રહ્યા બધું જ બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજનો શૃંગાર બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજ કયા સમયે શું કરી રહ્યા છે એ બધી ધામની બધી લીલાઓ બતાવી રહ્યા છે. એટલે ધામની પણ શુદ્ધ છે, ધનીની પણ શુદ્ધ છે. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને એટલા માટે આને જાગૃત બ્રહ્માંડ કહ્યું છે. અને શું કે છે કે અર્થ હકકી બે સકી, અર્થ હકકી બે સકી કે અર્થ અને ધની આની અંદર કોઈ પણ સંશય રહ્યો નથી. ધની અને અર્થ, હવે અર્થ ધની એટલે શું અને અર્થ એટલે શું કે ધામની અંદર પરમધામના 25 પક્ષની અંદર કોઈ સંશય નથી રહ્યો અને ધની એટલે ધનીની જે બધી વાતો છે એની અંદર પણ સંશય નથી રહ્યો. ધનીના ઈશારા શું છે એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. આમાં પણ કોઈ સંશય નથી રહ્યો. એ કે છે અર્થ હક કી બે સકી પાઈ જરે જરે જેતી, પાઈ જરે જરે જેતી, જરે જરે ઝીણી ઝીણી વાતોની બધી સમજ છે. જેટલી ઝીણી ઝીણવટ ભરી ભરી બારીક જે વાતો છે એ બધું જ આપણને શુદ્ધ ખબર છે. પરમધામની ગલી ગલી બતાવી રહ્યા છીએ આપણે. અને ધનીના જે ઈશારા છે ઇલમની અંદર એ પણ આપણે બતાવી રહ્યા છીએ. આમાં કોઈ શક નથી. એમ જરે જરે કી જેતી જો જાગ કે કહે હકીકત और देह बोलत सपने की, जो जाग के कहे हकीकत, जो जागते मीन्स કે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર હોય અને પરમધામની અંદર આ બધું દેખાતું હોય અને અહીંયા આગળ જે માયાનું તન છે એ બધું બોલતું હોય. કહેવાનો મતલબ સુરતા પરમધામની અંદર હોય આપણી અને આ માયાનું તન છે એ બોલતું, સપનાનું તન બોલતું. સરસ ઉદાહરણ આપવાનું, ચિંતા ન કરો. આની ચિંતા ન કરો. સરસ ઉદાહરણ આપો. બધાને આનો અનુભવ થયો હશે. એક નહીં, બધાને અનુભવ થયો હશે. તો વાત એ છે કે પહેલા આપણે નાના હતા, અત્યારે જો બધા 50 ને 60 વર્ષની ઉપરના છે એ બધાને સમજ હશે. આપણે એક વાર્તા આવતી હતી, એક પાઠ આવતો હતો ગુજરાતીની અંદર, જૂનું ઘર ખાલી કરતો. જૂનું ઘર ખાલી કરતા. તો આપણે બધાને પોતાનું જૂનું ઘર દેખાય છે કે નથી દેખાતું? વિચાર કરો. આપણે કહીએ અહીંયા આગળ આ તું, અહીંયા આ તું, અહીંયા આ તું, અહીંયા કોઠી ત્યાં છે તેમ છે. બધું દેખાય છે કે નથી દેખાતું? આમ જૂના ઘરની વાત નીકળી, આપણો બેડરૂમ ની વાત નીકળી તો બેડરૂમમાં શું શું છે બધું જ આપણને દેખાય. એટલે કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે તો આપણી દ્રષ્ટિ જૂના ઘરની અંદર છે અને આપણે બતાવી રહ્યા છે કોણ કે આ જે વજૂદ છે એ બતાવી રહ્યું છે. આપણી દ્રષ્ટિ જૂના ઘરની અંદર છે, ઘરમાં છે દ્રષ્ટિ, અને બતાવી રહ્યા છે આપણે આ બધું. એમ આપણે જયારે જાગૃત થઈ ગયા, કેમ આપણું પરાત્મ જાગૃત થઈ ગઈ તો આપણી પરાત્મ જાગૃત થઈ ગઈ તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની અંદર છે. અને પરમધામની અંદર આપણા ઘરની બધી જ વાતો આપણે બતાવી રહ્યા છે. સોનાથી અહીંયા આગળ આ જે તન છે, આ જૂઠું તન છે એના દ્વારાથી બતાવી રહ્યા છે. એ કે છે જો જાગ કે કહે હકીકત, जो जाग के कहे हकीकत और देह बोलत सपने की, और देह बोलत सपने की. અને આ રીતે કે પરમધામની અંદર તું જે જે જોઈ રહી છે એ તારું આ સપનાનું તન બોલી રહ્યું છે. સપનાનું તન બોલી રહ્યું છે. હવે એક સરસ એનું ઉદાહરણ આપો કે ભાઈ રંગમહોલની પૂર્વ દિશાની અંદર સોની શોભા આવેલી છે. તો રંગમહોલ કયું,
પૂર્વ દિશા કહી તો આ બધી જ શોભા તમારી નજરો નજર દેખાવી જોઈએ. અને એ જ્યારે દેખાય અને એનું વર્ણન કરો તો અમુક ફનાની અકલ આવી ખરી. યાદ કોઈ એવું સુંદર સાથે યાદ ન રહે તો આ નથી થતું, પેલું નથી થતું. આમાં યાદ રાખવાની શી જરૂર છે? ઉપર ધૂળ આવી ગઈ છે કે એ ક્યાં ધૂળ આવે? જાગૃત થયા પછી ધૂળ આવે કેવી રીતે? સુંદર સાત વિચારો. પરમધામની ઉત્તર દિશાની અંદર પુખરાજ પહાડ આવ્યો છે. પુખરાજ પહાડ ખાલી નામ દીધું એ પહેલા આપણી નજરે આપણને દેખાવું જોઈએ. અને એ દેખાય અને એ જોવે છે અને આપણે બોલીએ આ ફલાનું વજૂદ બોલી રહ્યું છે. એમાં શું યાદ રાખવાની જરૂર પડી આપણે? એ આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે બડા ઓકે અર્થ હક કી બેસકી, અર્થ હક કી બેસકી, પાઈ જરે જરે જેતી ઝીણી ઝીણી વાતો, બારીકમાં બારીક વાત જે તમે આપણે મળ્યું હોય એ બધી વાતો જો જાગ કે કહે હકીકત, જો જાગતે કહે હકીકત. આપણે જાગૃત થઈ ગયા હોઈએ તો આપણી દ્રષ્ટિ પરમધામની અંદર હોય, પણ આ ફનાનું તન બોલી રહ્યું હોય. દ્રષ્ટિ ક્યાં હોય? પરમધામની અંદર હોય. આપણું ચિત્ત પરમધામની અંદર હોય અને નજરો નજર બધું દેખાતું હોય અને એ જે દેખાતું હોય એનું વર્ણન કરતા હોય. और देह बोलत सपने की, और देह बोलत सपने की. बड़ा होते हैं अचरज, આ નવની વાત છે એમ કે છે. बड़ा होते हैं अचरज, बात जागृत मोहे सपना. નવની વાત છે શું? બાત જાગૃત મોહે સપના, કે અખંડની વાત આ સપનાની અંદર આપણે કરી રહ્યા છીએ. અથવા જાગૃતિની વાતો આ સપનાની અંદર કરી રહ્યા છે. પરમધામની વાતો અહીંયા કરીએ છીએ કે નથી કરતા આપણે? પણ હવે જે વાતો કરીએ છીએ એ વાતો ફનાની અકલથી કરીએ છીએ, દિલથી કરીએ છીએ. અહીંયા આગળ આ તફાવત બતાવી રહ્યા છે આપણને ધની. કેમ આ બધું બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? કે તમે જે કંઈક લો એ દિલથી લેવા પ્રયત્ન કરો, અંદરના ચક્ષુ ખોલો, જાતે જોવા પ્રયત્ન કરો. આ આપણને સમજાવી રહ્યા છે ધની. નહીં તો પછી તું આની અંદર ઉલझी રહીશ. પહેલી ચોપાઈ, રે રૂ કરે ના તું અપની, રે રૂ કરે ના कुछ अपनी, કે તું ઉલझी उमत में है, તું उलझी उमत में है. उमर गई गुण सिफत में, उमर गई ગુણ સિફત में. ધનીના ગુણ ગાતા ગાતા તારી ઉંમર વીતી ગઈ, તેમ છતાં ભાઈ તો હજુ ઇશ્ક ના આવ્યા. ના, આ નહીં આવે, ઇશ્ક નહીં આવે. ભલે આપણે રાત દિવસ ધનીની વાતો કરીએ, પણ જ્યાં સુધી આત્મા આનો વિચાર નહીં કરે, આત્મા બળ નહીં કરે, ત્યાં સુધી આ નિંદ નહીં મળે. અને એ જયારે બળ કરશે તો આપણે જાગૃત થઈ જઈશું, અને જાગૃત થઈ જઈશું તો પરમધામની અંદર, ચિત્તવનીની અંદર પરમધામ આપણને દેખાતું હશે અને એનું વર્ણન આ વજૂદ કરી રહ્યું હશે. આ અચરજની વાત છે, નવની વાત છે. बड़ा होते हैं अचरज, बात जागृत माहे सपना. जब कुछ होवे जागृत तब तो એ આગે હી સે ફના. હવે કે છે જે જાગૃત અવસ્થાની અંદર આ બધી વાતો કરતા હોઈએ તો આ બધું જ તમને જે દેખાય છે બધું ફના છે. જાગૃત થઈ ગયા પછી બધું, જેમ આપણે રાત્રે સુઈ ગયા હોઈએ, રાત્રે સુઈ ગયા અને સપનાની અંદર રાજકુમાર, આપણે રાજકુમાર બન્યા હોય, રાજાનો મહેલ હોય, આપણી સાહેબી હોય, આપણે રાજા હોઈએ. આ સપનાની અંદર બધું તમે જોઈ રહ્યા છો. સપનાની અંદર તમે રાજા છો, આ છો, બધો ખેલ કરી રહ્યા છો. પણ જયારે જાગૃત થઈ ગયા તમે,
ઉઠાડી દીધા કોઈ અથવા ઉઠી ગયા તો એ સપનું ગયું ક્યાં? પછી એ સપનું રહે ખરું? તો એમ આપણે જો જાગૃત થઈ ગયા હોઈએ તો પછી આ જે ફના છે એ ફના પહેલેથી જ નાશ થઈ ગયું છે. કહેવાનો મતલબ કે ભલે વજૂદ અહીંયા રાખ્યું, ધણીએ ભલે વજૂદ અહીં રાખ્યું, ભલે વજૂદ અહીં રાખ્યું ફનાની અંદર, પણ આપણે જો જાગૃત થઈ ગયા હોઈએ તો આ વજૂદ હોવા છતાં વજૂદ હોય ખરું? દ્રષ્ટિ કેમ હોય? આપણે ધામની અંદર હોય. પણ ક્યારે દિલથી લો થાય, દિમાગથી લેશો તો વજૂદ ખડું થઈ જશે. નવાઈની વાત આ છે, અચરજ આ છે, નવાઈની વાત આ છે કે અખંડની વાતો, જાગૃત અવસ્થાની વાતો આપણે સપનાની અંદર કરી રહ્યા છીએ. જાગૃત અવસ્થાની વાતો સપનામાં કરી રહ્યા છે. કેમ? ધણીના હુકમથી, ધણીના દિલની ઈચ્છા છે. નહીં તો આ તન રહે નહીં. આપણે જાગૃત થઈ ગયા પછી આ તન પરમધામમાં જતું રહે. મીન્સ આ તન લઈ, આ તનનો લઈ થઈ જાય, આપણી આત્મ પરમધામમાં પહોંચી જાય. પણ કેમ નથી થયું? એની પાછળનું કારણ કે હજુ સુંદર સાથ બાકી છે જાગવાના. હજુ ખેલ સમાપ્ત નથી થયો. અને એટલા માટે ધણીએ વજૂદ ખડું રાખ્યું છે. અને એ આપણને ધણી ચેતાવી રહ્યા છે. ચેત સકો ચેતીઓ, આ ચેતાવી રહ્યા છે કે જે કંઈક લો એ ફનાની અકલથી ન લો. શરૂઆતની અંદર ફનાની અકલથી લો. શરૂઆત છે. કેમ ફનાની અકલથી લેવાનું? કે ફનાની અકલથી લીધા પછી તમે એની પર દિલથી વિચાર કરો, અને દિલથી વિચાર કરી અને એ માર્ગ પર ચાલો. હવે એ માર્ગ પર ચાલશો તો તમને જો દેખાતું હશે, એ દેખાતું હશે એ તમે અહીંયા ફનાની અકલથી બતાવો. કેટલું લેવાનું? શું? ફનાની અકલથી લેવાનું. વિચારવાનું ક્યાં? દિલથી વિચારવાનું. દિલથી વિચારીએ અને આપણને જે કંઈક નિદ મળે, જે કંઈક તમે પરમધામની અંદર જોઈ રહ્યો છો, કે એ જોવો અને એ જોયા પછી તમે ફનાની અકલથી બતાવો. આ નવાઈની વાત નથી તો શું છે? કે જાગૃત છે, જાગૃત હોવા છતાં પણ સપનાની વાતો કરી, સપનાના તનથી બતાવી રહ્યા છે. જબ કુછ હોવે જાગૃત તબ તો એ આગે હી સે ફના. હવે તો આપણે જો જાગૃત થઈ ગયા હોઈએ તો પહેલે જ ફના. જાગૃત થઈ ગયા પછી સપનું રહે નહીં. જો સપનું ન રહેતું આગે હી હો ફના. જાગૃત થઈ ગયા એટલે પછી સપનું ઉડી ગયું. સુઈ ગયા પછી આપણે જાગીએ તો સપનું રહે ખરું? એટલે આગેથી સપનું ઉડી ગયું, કારણ કે આપણે જાગૃત થઈ ગયા છે. તો હવે જાગૃત થઈ ગયા પછી માયા આપણને શું કરવાની છે? સમજો સુંદર સાથ, આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. બહુ જ મહત્વની વાત છે. જો વિચાર વિચાર વિચારીએ, જો વિચાર વિચાર વિચારીએ, આની પર વિચાર કરો, આને સમજવા પ્રયત્ન કરો. જો વિચાર વિચાર વિચારીએ તો હોની હક કરત. આ કોણ બધું કરી રહ્યું છે? ધણી કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? સુંદર સાથને જગાવવાનું છે. એક રૂહ જાગી એટલે પરમધામ જાગૃત રહે એ નથી. એટલે ધણીએ આ વજૂદ ખડું રાખ્યું છે. ધણીએ આ વજૂદ ખડું રાખ્યું છે. નહીં તો જાગૃત થયા પછી સપન રહે નહીં. અને તેમ છતાં સપન છે. અખંડની વાતો જાગૃત અવસ્થાની અંદર જે કંઈક જોઈ રહ્યા છે એ ફનાની અકલથી, ફનાની બુદ્ધિથી બતાવી રહ્યા છે. નાસુદ આ જે છે ને સપનાની અંદર બધું બતાવી રહ્યા છે, સપનાના વજૂદથી બતાવી રહ્યા છે. અને આ જે અનહોની છે એ ધણીએ કરેલી છે. અને શા માટે કરી છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ સુંદર સાથ કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. મારી ઉમત માટે આ બધું હું કરી રહ્યો છું, ધણી કહે છે.
આની પર વિચાર કરો, વિચાર્યો, આની પર વિચાર કરો તમે. એ અનહોની હક કરત, એ અનહોની હક કરત. ધની આ બધું કરી રહ્યા છે. ઈત બલ કિસી કા નહીં, ઈત બલ કિસી કા નહીં, દિલ આવે સો દિખાવત. અહીંયા આગળ કોઈનું બળ ન ચાલે. ઈત બલ કિસી કા નહીં. કે જો અગર કોઈની તાકાત ન ચાલે, ધનીના દિલમાં જે આવે એ બતાવે. એટલે કે છે ઈત બલ કિસી કા નહીં. સાંભળજો સુંદર સાથ, આમાં થોડું અંદર ઉમેરવા જેવું છે, આપણે ઉમેરીએ વધારે. કે ઈત બલ કિસી કા નહીં, દિલ આવે સો દિખાવત. ધનીના દિલમાં જે ઈચ્છા છે એ બધું બતાવી રહ્યા છે. ધનીના દિલમાં જે છે એ કરી રહ્યા છે. હવે જો આની અંદર આત્મબળ કરે તો, સાંભળજો, આની અંદર આત્મબળ કરે તો પણ ધનીના દિલની અંદર જે ઈચ્છા થાય એ જ થાય. એની પાછળનું કારણ કે આપણે ઓતપ્રોત છીએ. ધનીના દિલની ઈચ્છા એ આપણી ઈચ્છા થઈ ગઈ, અને ધનીના દિલની ઈચ્છા આપણા દિલની ઈચ્છા એ ધનીના દિલની ઈચ્છા થઈ ગઈ. ઓતપ્રોત થઈ ગયા, અને એના કારણે અહીંયા આગળ બળ કોઈનું ન ચાલે. બંને એક ફોર્સ થઈ ગયો, એક તની થઈ ગયા. રાજ્ય મહારાજ અને રૂહો એક તની થઈ ગયા. કેમ? એની પાછળનું કારણ શું છે? કે આપણે ધનીના તન છે અને શામાજીના અંગો છે. એક દિલ થઈ ગયા, ઉત્પ્રોત થઈ ગયા, અને એ ઉત્પ્રોત થવાના કારણે કે અહીંયા આગળ બળ ન ચાલે. રૂહોના દિલની ઈચ્છા હોય એ જ થાય, અને એ જ ધની કરે, બીજું કશું ન કરે. ઈત બલ કિસી કા નહીં, દિલ આવે સો દિખાવત. દિલમાં આવે એ જે બતાવે. હવે દિલમાં શું આવે? દિલમાં આવે શું? આપણા દિલમાં આવે શું? ધનીના દિલમાં શું આવે? આપણા દિલમાં ધની જે આવે એ આપણા દિલમાં આવે. પણ ધનીના દિલમાં શું આવે? કે રૂહના દિલમાં હોય એ ધનીના દિલમાં આવે, અને જ બતાવે. નહીં તો પરમધામમાં જાગૃત થઈને શું કે ધની મારે આ જોવું તું, તમે મને બતાવ્યું નહીં. એવો કોઈ અવસર નહીં રાખે ધની કહેવાનું. તમે ફનાની અકલથી આ બધું બોલી રહ્યા છો. પરમધામની અંદર આ ગયા પછી કશું નહીં થાય. એટલે જે આનંદ લૂંટવાનો છે એ આનંદ અહીંયા લૂંટો. સદા આનંદ મંગલમાં રહીએ. એ છે ને, સદા આનંદ મંગલમાં રહીએ. એની પાછળનું કારણ શું છે? કેમ એવું કહે છે કે સદા આનંદ મંગલમાં રહીએ? દ્રષ્ટિ ત્યાં રાખો તો સદા આનંદ મંગલમાં રહીશું. દ્રષ્ટિ આપણી પરમધામની અંદર હોવી તો એ આનંદ મળશે. જો ફનાની અંદર આપણી દ્રષ્ટિ હશે તો પછી કે છે મારા છોકરે આ કહ્યું ને, મારા છોકરે આ કહ્યું ને, મને આ કહ્યું ને, મને આ નથી કરવા, મારું સાંભળતા નથી ને. આ બધી જ માયા વજૂદ ખરું થઈ જશે. અને એ ચેતાવી રહ્યા છે. ચેત શકો છો ચેતીઓ, વિચાર્યો. આની પર વિચાર કરો. છેલ્લી ચોપાઈ, જો વિચારીએ તો અનહોની હક કરત. આ અનહોની કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. કેમ ધની કરી રહ્યા છે? કે આપણે જાગૃત થઈ ગયા. સાંભળજો, કેમ અનહોની કરી રહ્યા છે ધની? આપણે જાગૃત થઈ ગયા તો પરમધામની અંદર આપણને બધું દેખાય છે. પરમધામની બધી લીલાઓ દેખાય છે. પરમધામની અંદર આપણે જાગૃત થઈ ગયા તો આપણી બાજુની બધી પર આત્મ જોઈ, એ પણ જાગૃત નથી થઈ. એટલે આપણા દિલની ઈચ્છા શું થઈ? કે લાય આને પણ હું જાગૃત કરું. હવે દિલની અંદર, આપણા દિલની અંદર આ ઈચ્છા આવ્યા. ધનીના દિલમાં તરત ગતિ રહી. એની પાછળનું કારણ શું? ઉત્પ્રોત છે. જાગૃત થઈ ગયા પછી પર આત્મનું દિલ અને રૂહનું દિલ.
પરાત્મનું દિલ, આત્મનું દિલ અને ધનીનું દિલ બંને ત્રણે એક થઈ ગયા. અને એક થઈ ગયા પછી શું થાય? એટલે દિલમાં, આપણા દિલમાં ઈચ્છા થઈ, એ ધનીએ દિલની અંદર ઈચ્છા જોઈ, ઉત્પ્રોત થઈ ગયા છે એટલા માટે. તો એ ઈચ્છા છે એ પૂર્ણ કરે છે. અને એ કે છે, શું કરે છે કે તો અનહોની હક કરત. ધની કરી રહ્યા છે. કેમ? આ અનહોની ધની કેમ કરી રહ્યા છે? કે રૂના દિલની ઈચ્છા છે એટલા માટે આ અનહોની કરી રહ્યો છે. રૂના દિલની ઈચ્છા છે એટલા માટે અનહોની કરી રહ્યો છું. રૂના દિલની ઈચ્છાને કારણે શું કર્યું ધનીએ? કે ધનીએ આપણને પરમધામની અંદર એમના ચરણોની અંદર બેસાડી અને આ માયાનો ખેલ બતાવી રહ્યા છે. એ ધની અનહોની કરી રહ્યા છે. જો ધની એ અનહોની કરતા હોય તો આ અનહોની કેમ ન કરે? આપણા દિલની ઈચ્છાને કારણે આ બધું ધની કરી રહ્યા છે. પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, તેમ છતાં આ માયાનો ખેલ જોઈ રહ્યા છે. એ અનહોની જો ધની કરી રહ્યા હોય તો આ અનહોની કેમ ન કરે? અને એટલા માટે કે જે વિચાર્યો, દિલથી આના પર વિચાર કરો કે બધું કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. પણ ધની શું કરી રહ્યા છે? કે રૂહોની દિલની અંદર જે ઈચ્છા થાય છે એ બધું ધની કરી રહ્યા છે. કેમ? ધની આશિક છે. ધની આશિક છે એટલા માટે આ ચોપાઈને અહીંયા દોડાવીએ. ઘણું બધું છે આજના સત્સંગની અંદર, ઘણું બધું છે. એની પર વિચાર કરો. જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે આની પર વિચારશે અને આની પર વિચારશે અને આ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરશે. જો વિચારીએ તો અનહોની હક કરતા. इत बल किसी का नहीं, दिल आवे सो दिखावत. दिल आवे सो दिखावत. बोलो श्री प्राणनाथ.